एक गंगा है वो तन को पवित्र करती है और एक गंगा है वो मन को पवित्र करती है। जहां हम बैठे हैं, જ્યાં આપણે સ્નાન કરી રહ્યા છીએ અને આ ત્રણ જણાને પવિત્ર અને પાવન કરનારી છે. ભાગવતમાં લખ્યું છે કે જે ગંગાના કિનારે આપણે બેઠા છીએ એ ત્રણ જણાને પાવન કરે છે. વ્યાસજી લખે છે, વાસુદેવ કથા પ્રશ્ન પુરુષાન સ્ત્રી પુનાતિ વક્તારમ પ્રચકમ શ્રોત તદપાદ સલિલમ યથા. વાસુદેવ કથા પ્રશ્ન. એક કથા જે સાંભળે છે એ શ્રોતાને પવિત્ર કરે અને જે વાંચે છે, જે સંભળાવે છે એ વક્તાને પણ પવિત્ર કરે છે. અને ત્રીજી વ્યક્તિ પૃચ્છકમ. કથા સાંભળતા સાંભળતા મનમાં શંકા ઉત્પન્ન થઈ હોય, કથા સાંભળતા સાંભળતા મનમાં સંશય ઉત્પન્ન થયો હોય તો જે પ્રશ્ન કરે છે, પૃચ્છકમ એટલે જે પ્રશ્ન કરે છે એને પણ આ ગંગા પાવન અને પવિત્ર કરે છે. તો જે કથા શ્રવણ કરાવે એ વક્તાને પણ પાવન કરે અને જે કથા પરીક્ષિત જેવા શ્રોતા બની અને જે કથા શ્રવણ કરે એને પણ પાવન કરે. અને પૃચ્છકમ જે પ્રશ્ન કરતા હોય એને પણ આ કથા પાવન અને પવિત્ર કરે છે. સુંદર મજાની પોથી યાત્રાનો પ્રારંભ થયો. મને એક વાતનો બહુ આનંદ થયો કે કુળદેવી માતાના દર્શન કરવા આપણે પહેલા ગયા છે અને જે દીકરો મા બાપના આશીર્વાદ લઈ અને કોઈ પણ કામ કરે એ કામમાં દીકરાને સફળતા મળે ને મળે. પેલા માના આશીર્વાદ. અને ચામુંડા માતા એ તો જગત માતા છે, રાજમાતા છે. ખાલી ઓમ એમ રેમ ક્લીમ ચામુંડા વિશે એટલું બોલાઈ જાય તો એ માનો હાથ મારા તમારા ઉપર પડી જાય છે. અને માના સાનિધ્યમાંથી, માના ચરણોમાંથી માને વંદન કરીને આપણી યાત્રા પ્રારંભ કરીએ એટલે માના સદૈવ ચારે ચાર હાથ આપણી ઉપર રહેતા હોય. શ્રીમદ ભાગવત ગ્રંથની આ પોથી યાત્રાનો પ્રારંભ થયો. અમને બધાને રથમાં બેહાડા અને એક બેનના માથા ઉપર આપણે પોથીજી પધરાવ્યા. આ ગ્રંથને માથા ઉપર એટલા માટે ધારણ કરીએ છીએ કે ભગવાન શ્રી કૃષ્ણનું, ભગવાન દ્વારકા નાથનું વાંગમય સ્વરૂપ છે અને પ્રત્યક્ષ સ્વરૂપ વાંગમય હોવાથી ભગવાન શ્રી કૃષ્ણ વાંગમય સ્વરૂપના અને ગ્રંથના સ્વરૂપમાં આપણા મસ્તક ઉપર ધારણ કરીએ તો ભગવાનની સામે આપણે 7 દિવસ બેસવાનું છે. અને 7 દિવસ ભગવાનની સામે બેસવા માટે આપણે હલકું ફૂલ થવું પડે. તો ઘણા હમણાં પ્રશ્ન કરે કે શાસ્ત્રીજી હલકા ફૂલ કેમ થવું પડે? મેં કામ, ક્રોધ, મોહ, લોભ, મદ, મત્સર આવો બધો વજન આપણી અંદર હોય તો કથા શ્રવણ કરીએ, કથા સાંભળીએ તો અહીંયાથી સંભળાય અને અહીંયાથી નીકળી જાય. પણ કામ, ક્રોધ, મોહ, લોભ, મદ, મત્સર આ ગ્રંથ આપણા મસ્તક ઉપર ધારણ કરીએ કે 7 દિવસ આ 6 અમારા શત્રુઓને તમે દબાવીને રાખજો, અમને હેરાન ન કરે અને મનથી અમને કથા સાંભળવા, અમે કથા શ્રવણ કરી શકીએ.
જો અભિમાન હોય મારા જેવો કોઈ રૂપિયાવાળો નહીં, મારા જેવો કોઈ વિદ્વાન નહીં, આવું બધું અભિમાન હશે તો આ કથામાં આનંદ નહીં આવે. એ ક્યાંક ને ક્યાંક ખૂણે ને ખૂણે આપણને હેરાન કરશે. એટલે આવું જે વજન હોય, કામ, ક્રોધ, મોહ, લોભ, મદ, મત્સર, એને કાઢી નાખ. હવે આપણાથી તો નીકળે નહીં, બોલવું હેલું છે, આપણાથી નીકળે નહીં, પણ એને કાઢવા માટે આ મહાન ગ્રંથને માથા ઉપર મૂકી અને આની પોથી યાત્રા કાઢે. આ ગ્રંથને સન્માનથી આપણા આંગણે લાવી અને એનું પૂજન કરવું. માત્ર ગ્રંથની જ પૂજા નથી, પણ શ્રી કૃષ્ણ સ્વયં આ એની પૂજા છે. સ્વયં પ્રભુની પૂજા છે.